વડોદરામાં શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો છે। 200 કિલો જેટલા શંકાસ્પદ ડુપ્લિકેટ મરચા પાવડરનો જથ્થો જપ્ત કરાયો। એસઓજી અને પાલિકાના આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। અમદાવાદના માધુપુરામાંથી મરચા લાવ્યાનો ખુલાસો થયો છે। 120 રૂપિયા કિલો મરચા પાવડર વેચાતા શંકાઓ ઊભી થઈ। વડોદરા પોલીસ અને પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ભેળસેળયુક્ત મરચાનો જથ્થો એટલે કે શંકાસ્પદ મરચાનો જથ્થો હાલ અહીંયા ઝડપી પાડ્યો છે। એસઓજીની ટીમ અને સાથે જ પાલિકાની આરોગ્યની ટીમ પણ સાથે આવી છે। કાર્યવાહી હાથ કરવામાં આવી છે। હાથીખાનામાં જે હોલસેલર્સ હોય છે તેમાં ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાન છે કે જ્યાં કદાચ શંકાસ્પદ ભેળસેળયુક્ત મરચું હોઈ શકે ને તેને લઈને અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। એસઓજીની ટીમ પણ સાથે જોડાઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપના દ્રશ્યો અહીંયા બતાવીએ। ગોહિલભાઈ, આ અહીંયા પાલિકાની ટીમે કેમ આવવું પડ્યું અને સાથે પોલીસને કેમ રાખવી પડી? એસઓજી વાળા આસિફ તમે આપી દો। શું વિગત બહાર આવી છે અહીંયાથી? અત્યારે હાલમાં જે અત્યારે ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થો વેચાણ ચાલી રહ્યું છે, જેમાં અત્યારે મરચાં ભેંસે 100 ડીમાર્ટના અંદર 1000 રૂપિયા કિલો મરચું વેચાય છે, ત્યારે આ ભાઈ 120 રૂપિયા કિલો મરચું વેચે છે, જે દેખીતી રીતે જાણીતી રીતે આપણને ભેળસેળવાળું લાગે છે। જેથી અમે ફૂડ ઇન્સ્પેક્ટર સાહેબનો કોન્ટેક્ટ કર્યો। અમારા મહેરબાન પોલીસ સીપી સાહેબ ગેહલોત, અનુભવસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી, મહેરબાન પીઆઈ વીએસ પટેલ સાહેબની સૂચનાથી અમે અહીંયા ફૂડ ઇન્સ્પેક્ટર સાથે આવેલા અને ચેકિંગ કરવામાં આવેલ છે, તો ડુપ્લિકેટ જથ્થો અમને મળી આવેલ છે। આગળની કાર્યવાહી ફૂડ ઇન્સ્પેક્ટર સાહેબ સાથે કરવામાં આવે છે। કેટલો જથ્થો હોઈ શકે હાલ અંદાજિત? આશરે 200 કિલોની આસપાસ બધું થઈને થઈ શકે। 200 કિલો। આપણે આ દ્રશ્યો બતાવું કે જે રીતે આ શંકાસ્પદ જથ્થો ડુપ્લિકેટ હોવાની વાત છે। 1000 રૂપિયા કિલો આ મરચું અહીંયા મળતું હોય છે, પરંતુ હાથીખાનાની આ દુકાનમાં ફક્ત 120 રૂપિયા કિલો આ પટની મરચું વેચાય છે। તો શક્ય કેવી રીતે હોઈ શકે ને તેને લઈને જ અહીંયા જે પાલિકાની ટીમ આવી છે, એસઓજીની ટીમને પણ અહીંયા બોલાવવામાં આવી છે। અને દેખી રીતે જે આ કલર છે, આ કલર પણ ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યો છે, કારણ કે આટલો લાલ કલર તો હોતો જ નથી કોઈ મરચામાં સાહેબ। નહીં, આપ જોઈને જ ખ્યાલ આવી શકે છે આપને। આ ધાણા જીરું પણ ડુપ્લિકેટ છે? એ હવે આપણને શંકાસ્પદ છે, અત્યારે અમે ના કહી શકીએ। ઓકે ભાઈ, આપ કેટલા સમયથી, એક મિનિટ, આપ કેટલા સમયથી વેચો છો? 6 મહિના થઈ ગયા। બંધ કરી દીધું છે હમણાં। 6 મહિનાથી ચાલુ કર્યું છે। આ બધું બંધ કરીને ડિસ્પોઝલ ચાલુ કર્યું છે બધું। દુકાન તો સાહેબ ચાલુ છે નહીં તો બસ બંધ। હવે આખા મરચાનો ને ડિસ્પોઝલનું ચાલુ કર્યું છે હમણાં। આ બંધ કરી દીધું છે। નકલી છે આ? મને ખબર નથી સાહેબ, મેં બંધ કરી દીધું છે। માલિક કોણ છે? હું છું તમને ખબર નથી તો ભાઈ લાયા ક્યાંથી? સાહેબ, અમદાવાદથી આવે છે અને પાર્ટીઓના નામો છે, વેપારીઓ અમદાવાદના છે, અને હમણાં આખા મરચાનું ડિસ્પોઝલનું ચાલુ કર્યું છે। અમદાવાદના કોણ વેપારી છે? અમદાવાદ માધુપુરાની બહાર દુકાનો છે, આ બધું આપ્યું છે સાહેબને નંબર બંબર બધા। દુકાનના નામ શું છે? કૃપા ટ્રેડિંગ કંપનીમાંથી આવે છે। કૃપા માતાજી ટ્રેડિંગ કંપનીમાંથી આવે છે, અમદાવાદથી અમદાવાદ માધુપુરા વિસ્તારમાં બહાર। હા ત્યાં બધું સસ્તું જ મળે છે આટલું બધું? હા, હું હમણાં આખા જ ચાલુ કર્યું છે। શું ભાવ લાવશો ત્યાંથી? ત્યાંથી 140 રૂપિયા કિલો આવે છે કિલો મરચું? મરચું એટલે બધું જ આ ભાવ મળે છે? ના, બીજો 300 વાળો આવે છે, કોઈ બજારમાં 1000 નો ભાવ હોય તો તમે કેવી રીતે 1000 નો ભાવ નથી। હમણાં આખા મરચા ઓછું ભાવ થઈ ગયો છે। કેટલો છે હમણાં આખા મરચા 150 રૂપિયા કિલો થઈ ગયા છે। આ આખા મરચા 150